Your name? Coco. Coco. Which country? Germany. Germany. Come back to India. I will come here to live. Here. Oh. Thank you, madam. Name? Nicole. Nicole. Which country? Switzerland. સ્વિટ્ઝરલેન્ડ. દર્શક મિત્રો તો આ બેન છે એ ફ્રાન્સના છે. Which name? Funny. Name is funny. Okay. Which country? France. સરસ. હનુમાનજીની કોઈ પણ મૂર્તિ ઉઠી ગયા છે અને ઋષિકેશમાં નીકળી ગયા છીએ. તો અહીંની જે લોકલ બસ હોય ને એમાં બેઠા છીએ અને જોઈએ કેવું છે અને તમને પણ બતાવીએ. અહીંની લોકલ બસ છે. લોકલ બસની અંદર અમે બેસી ગયા છીએ. અમે લોકલ ટિકિટ લીધી ને તો લોકલ ટિકિટ એક જણાની 46 રૂપિયા છે. હરિદ્વારથી ઋષિકેશના 46 રૂપિયા છે. અને તમે જો રિક્ષામાં બેસો તો ભંગાઈ જ જાઓ એટલે નદીનો કરતા જ નહીં. તમે બેસજો બસમાં જ. અને અમે 6 જણા આવી ટોટલ 300 રૂપિયા 276 રૂપિયા. હા એસટી આનંદ આવશે તમને ગુજરાત જેવું ફિલિંગ થાય. અહીંયા ભીડભાડ તો હોય તમને પાછી બોલાવો. તો દર્શક મિત્રો ફાઇનલી અમે ઋષિકેશ ઉતરી ગયા છીએ અને અહીંનો નજારો પણ તમને બતાવી દો. અદ્ભુત નજારો છે. એક ફેરી જીવનમાં ફરવા આવવા લાયક સ્થળ છે. બેકલાઇટ આવે છે પણ તમે જોઈ શકો છો. જોઈ એકદમ અદ્ભુત નજારો છે અને આનંદ આવે એવું છે. આ બધા મારા મિત્રો છે. અમે 6 જણા આવ્યા છીએ આ ઋષિકેશ. અને હવે અમે જાઉં રામઝુલા, લક્ષ્મણ ઝુલા, જાનકી ઝુલા, પછી જેટલા ફરવા પર્યટન સ્થળ છે ને બધાની વિઝિટ આમાં કરશું એટલે હું ખ્યાલ પડે તમને કે ભાઈ ઋષિકેશ કેવું છે શું છે. આગળ આપણે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી જુઓ તમે આ ઋષિકેશ છે અને આ તમે બધો જે નજારો જુઓ ને અદ્ભુત નજારો છે. બહુ આનંદ આવે એવું છે. આ સ્થળ જ એવા ટૂંકમાં જો ભલે મારો હાથ થોડોક વાઇબ્રેટ થાય છે. ઝૂમમાં દુનિયાનું થાય છે તો મારો હાથ વાઇબ્રેટ થાય એટલે નથી કરી શકતો. સ્ટેન્ડ છે નહીં મારી પાસે, નહીં તો તમને આખું દ્રશ્ય બતાવતા. અદ્ભુત છે. એક ફેરી અહીંયા આવવા જેવું છે જીવનમાં. મિત્રો હવે અહીંથી રામઝુલા, લક્ષ્મણ ઝુલા મારી દ્રષ્ટિએ 2-2.5 કિલોમીટર થાય છે અને અમે એવું નક્કી કર્યું છે કિલોમીટર જવું એના કરતાં હાલ્યા જઈએ બધા મિત્રો એટલે હું ખબર પડે કે ભાઈ કેવું છે. અને આપણે તો અહીં હું પ્રકૃતિના ખોળે આવ્યા છીએ, પ્રકૃતિની મજા લેવા આવ્યા છીએ. તો ખોટું વાહનમાં બેસીને એમને નીકળી જાવ એના કરતાં અમે એક સ્થળ જોતા જઈ. અને 11:01 થઈ છે નેટ. તો હવે અમે જઈ રહ્યા છીએ આગળ. અને આ ભાઈ છે વત્સલભાઈ અને મારો મિત્ર સર્કલ બધા અમે બધા ફોટોગ્રાફર જ છે. આ મિસ્ટર મેન છે, આ ફોટોગ્રાફર છે, આ શૂટર છે, આ ભાઈ બોબીભાઈ છે શૂટર. વત્સલ છે ને એમનું નામ બોબી છે અને આ બાપુનો ભાણો છે. દર્શક મિત્રો ફાઇનલી અમે હાલીને 2.5 કિલોમીટર હાલીને અમે રામઝુલા, લક્ષ્મણ ઝુલા પહોંચવા આવ્યા છીએ અને જઈએ છીએ. પછી ત્યાં સારા સારા સ્થળ છે બધા તમને બતાવશું. તો દર્શક મિત્રો આપણે ઓલરેડી રામઝુલા, લક્ષ્મણ ઝુલા જાય છે. રસ્તામાં આવા બધા વ્યૂ આવે છે. દર્શક મિત્રો આપણે ફાઇનલી રામઝુલા, લક્ષ્મણ ઝુલા જે કહેવાય ને ત્યાં પહોંચી ગયા છે. અને અહીંથી આપણે રામઝુલા, લક્ષ્મણ ઝુલા જોશું પણ એ પહેલાં તમને અહીંનો નજારો દેખાડી દઉં. કંઈક અદ્ભુત છે. જો તમે ગંગા મૈયા જુઓ, અદ્ભુત સીન છે. જુઓ તો દર્શક મિત્રો આ રામઝુલા, લક્ષ્મણ ઝુલા તમે સામે જોઈ શકો છો. જો આ છે ને એ રામઝુલા, આ લક્ષ્મણ ઝુલા જુઓ. અને અહીંયા જાજી તાદાદમાં માણસો અહીં પગે લાગવા આવે. અને કંઈક લોકવાયકા છે શું છે મને ખ્યાલ નથી પણ આપણે ઉતારીએ છીએ અત્યારે. આ ગંગા નદીનું ઘાટ છે. અદ્ભુત નજારો છે. જીવનમાં એક ફેરી અહીં ફરવા આવો, ખૂબ જ આનંદ આવશે તમને. દર્શક મિત્રો અહીંયા તમે આવો ને એટલે આવી બધી બજાર છે તમે જોઈ શકો છો કે સારા સારા સ્ટેચ્યુઓને તમે જોઈ જુઓ. લેડીઝ માટે જે આવે જ ને પર્સ ને લેધર આઇટમ્સ, તમારે સારા ટી શર્ટ લેવા હોય તો એવી બધી જ વસ્તુ મળે છે. અને અદ્ભુત છે. આ પર્સ જુઓ તમે, તમારે અચંબિત થઈ જાવ કે નહીં આવા પર્સ આવતા છે. ખરેખર આ ભાઈનું કામ બહુ સારું છે અને ખૂબ જ આનંદ આવે છે. રુદ્રાક્ષ પણ મળે છે.
રુદ્રાક્ષ જો આ રુદ્રાક્ષ છે. આ શોપનું નામ છે હનુમંત. આવી કેટલી વેરાયટી તમને જોવા મળશે અહીંયા. દર્શક મિત્રો, અહીંયા તમે શિવજીની, ગણેશજીની, હનુમાનજીની કોઈ પણ મૂર્તિ લ્યો ને, અદ્ભુત મૂર્તિ એવી તો આપણે જોવાય નથી મળતી. અને આવું બધું છે લોકેશન. આ તો તમને બતાવું કે તમને ખ્યાલ પડે કે ભાઈ હરિદ્વારમાં કેવું છે, સમજ્યા. જોઈ શકો છો તમે. જો આ પર્સ જુઓ તમે, લેડીઝ પર્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને એની કિંમત હાવ માઇનર હોય છે, 100 રૂપિયા 150 રૂપિયા. અને આ જે છે ને, આ તો 50 રૂપિયાની ટોપી, આ 30 રૂપિયાની ટોપી છે. તમને મગજમાં બેહે વાત. જો દર્શક મિત્રો, આ ફાઇનલી રામઝુલા લક્ષ્મણ ઝુલા કહેવાય ને, એ છે. અદ્ભુત નજારો છે, તમે જોઈ શકો છો. ગંગાજીનો ઘાટ છે, ખૂબ જ આનંદ આવે. ખરેખર એક ફેર ફરવાલાયક સ્થળ છે. આવો તમે, મોજ કરો. દર્શક મિત્રો, અહીંયા આવો ને તો આ મૂર્તિ જોવો તમે, અદ્ભુત મૂર્તિ છે. ટૂંકમાં આનું તો તમને વાત કરું તો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, કેવી મૂર્તિઓ છે. અને આ જે મેન છે ને રામઝુલા લક્ષ્મણ ઝુલા, આપણે પહોંચી ગયા છીએ ત્યાંનું છે. અહીં તમને બધું જ જોવા મળશે. જો હાલો, બાપુ કોસ્ટોમેટિક આઇટમ છે. પછી ઇમિટેશન કહેવાય ને, જો તમે જો કેવા ભગવાન છે. ગણપતિ બાપા હાથ હલાવજો. હા હા, અદ્ભુત નજારો છે. તો આપણે ફાઇનલી રામઝુલા લક્ષ્મણ ઝુલા પહોંચી ગયા છીએ. અને આ જે આઈટમ છે ને, એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે જોઈ શકો છો, સાયકલ્સ, પછી વુડનની આઈટમ છે. અને આ આપણે ઘરમાં વસાવી તો બહુ સારું લાગે. અહીંયા આવો તો તમે લઈ જજો. અને આ છે એક વાદ્ય છે. આની પાસે એક કંઈક ટકોરા જેવું હોય, વગાડું તો વાગે. નાના છોકરા માટે એક રમકડું છે. અને ये क्या है? केदारनाथ का मंदिर है, देखो अद्भुत है. आंटी इसका रेट क्या है? 70 રૂપિયાના है. 10 રૂપિયા 70 રૂપિયામાં આવા મંદિર મળે છે. અને આ વુડનની આઈટમ કંઈક એક્સ્ટ્રા મળે છે. આ ગલ્લો કહેવાય, ગલ્લો, કે આપણે પૈસા ભેગા કરીને ગલ્લો છે. અને આવું બધું છે. આમાં મજા આવે એવું છે. આવો. અને આ પાણીપુરી લેડીઝની ફેવરેટ વસ્તુ છે. આ પાણીપુરી જે બટેટા એ લેવા જાય અને એક નોખા ખાધા ને એ પાછા અહીંયા આવે, એ બટેટા આમાં હોય. મોજ કરો. હવે આ આઈટમો ખૂબ જ હોય છે. સામયિકભાઈ છે. પછી નમસ્તે, જય શ્રી રામ. એ રામઝુલા લક્ષ્મણ ઝુલા કહેતા એ ને. અને અહીંયા મૂર્તિ મળે, ભાઈ ભાવ ગાડી પૂરી થાય. આપણે આખું રામઝુલા લક્ષ્મણ ઝુલા જે કહેવાય ને, એમાં રામઝુલામાં આખું પૂર્ણ કરેલું છે. લક્ષ્મણ ઝુલા કોઈ કારણોસર બંધ છે. અને આપણે તમે જોઈ શકો છો, આ રામઝુલા પૂરું છે અને જાનકી ઝુલા ચાલુ છે. અને આ ઘણા પરિવર્તનો છે આપણી સાથે. વ્યક્તિ છે તો આપણે એની જોઈ વાત જોઈ શકો છો. અદ્ભુત નજારો છે. અને ખરેખર ભગવાનની કોઈ કૃપા હોય ને આપણું અમિત અદ્ભુત નજારો છે. दीदी आपका नाम क्या है बहन? दीदी आपका नाम क्या है? दीदी
ये सारे चित्र आप देख सकते हो, ये चित्र इससे नहीं बनाए हैं, अपने पैरों से बनाए हैं. એના પગથી અને ચિત્ર બનાવેલા છે આપણે. જો તમે જોઈ શકો છો રામઝુલા લક્ષ્મણઝુલા સામેની સાઈડ, અને અહીંથી પછી આમ તમે અમે પાછા જાનકી ઝુલા તો સામેની સાઈડ જાઉં, અને આ ઝુલા ભૈયા છે એની ઉપર 3 પુલ છે, રામઝુલા, લક્ષ્મણઝુલા અને જાનકી ઝુલા. પછી આપણે રામઝુલા ઉપરથી અહીંયા એવા છે એન્ટર થયા છીએ, અને જાનકી ઝુલા ઉપરથી પાછા પરત સામે વહ્યા જશે. અને એ સમય દરમિયાન આપણે આ બધું દૃશ્ય છે દેખાડવા છે. तो गीता प्रेस गोरखपुर की पुस्तक दुकान, आ गीता प्रेस का बहुत बड़ा नाम है, बहुत मोटू नाम है. અને એ પ્રેસની અંદર આપણે નામ છે અને અદ્ભુત પુસ્તકો મળે છે. જે આપણે જોયું એ બધા અવેલેબલ હોય છે. અને આગળ ઘણી વસ્તુ છે વિચારીને અદ્ભુત વિચારો છે. અને એક બધી વાર આવવા જોઈએ. તમે જોઈ શકો છો જો અદ્ભુત છે. જો હર હર મહાદેવ. મસ્ત નજારો છે. જોઈ શકો છો પાછળ. Your name? Coco, Coco. Which country? Germany. Germany. And come back to India. I will come here to live. Here. Oh. Thank you, madam. Name? Nicole. Nicole. Which country? Switzerland. Switzerland. Yes. Come back to India. Oh, of course I will. Like this Haridwar and Rishikesh. Next time I will go to the south. Acha. Yes. Kerala. કેટલો સમય રોકાવાના પૂછતો? Wait a moment. One moment. તમે કેટલો સમય રોકાવાના છો? Where is your time in India. India? Rishikesh, yeah. હરિદ્વાર. I'm leaving Haridwar. today. Huh? Today. Yes, today. Today. Only 1 month, 2 months. Nearly 1 month. Thank you. I'm a YouTuber. Jai Shri Ram. What is your Name? Raj Vaishnav, my channel's name. Raj Vaishnav 9876. If I have the name, maybe I can do. Internet. Wait, and when I Yeah. Thank you. done, I'm done. very Thank smart. you. Wow. Bye. Wow. Please wait. Which country? Which country? No speak English. So, क्या बोलते? No speak English. Hindi. Icelandic. Icelandic. Not Icelandic. Icelandic. Which country? No, I don't know English. Where is you from? Canada. દર્શક મિત્રો, આપણે જે આ જાનકી ઝુલા કહેવાય જ ને એમાં એન્ટરપ્રાઇઝ થઈ ગયા છીએ અને આગળ જાય છે. કોઈ વ્યક્તિ આપને મળે તો આપણે કંઈક વાત કરશું આગળ, પણ અત્યારે તો જાય છીએ. તો દર્શક મિત્રો, આ જોઈ શકો છો તમે રામઝુલા આપણે ટપી ગયા છીએ અને હવે જાનકી ઝુલા કહેવાય ને તેની લક્ષ્મણ ઝુલા તો બંધ છે. લક્ષ્મણ ઝુલા બંધ છે અને આપણે જાનકી ઝુલા પર જઈ રહ્યા છીએ અને આગળ જાય છીએ. કદાચ મળી જાય કોઈ આપને કાંઈ વાત કરવા આવડે તો વાત કરશું. અને મારા ભેગા છે રોનીભાઈ છે, આમ તો એમનું નામ રમેશ છે, અને પાછળ તમે જોઈ શકો છો હનુમાનજીનું અદ્ભુત દૃશ્ય છે. અને બોબીભાઈ છે સાથે, અને અજયભાઈ છે, અને આનંદ આવે છે. ખરેખર અદ્ભુત સ્થળ છે. અહીંયા એક ફેરી આવો તો મજા આવશે. મિત્રો, આ જે રામઝુલા લક્ષ્મણ ઝુલા છે ને, ત્યાં એક બાજુ છે વાહનો આવે છે, એક બાજુ વાહનો જાય છે. તમે જોઈ શકો છો. અને વચમાં આપણે વોકિંગ કરવાનું. છતાં આપણે કોઈ સારો વ્યક્તિ મળશે તો વાતચીત કરશું. જોઈ શકો, આનંદ જ આવે ખરેખર. રામઝુલા લક્ષ્મણ સ્થળ, કોઈ સારો વ્યક્તિ મળશે આપણે તો વાત કરશું આપણે એમની જોડે. ઘુઘુ જો આ અજયભાઈ છે, રમેશભાઈ ચૌહાણ, બંને ચૌહાણ છે. પાછળ છે વત્સલભાઈ કરમતા,
કાનભાઈના ચિરંજીવી એમ તો ન કહેવાય ને. દર્શક મિત્રો આપણી સાથે ઘણા વ્યક્તિ છે, આપણે જોઈ શકીએ છીએ. मैंने ना डाली वीडियो कोई बात नहीं, नहीं मोटे कोई बात नहीं. आप यहाँ आए हो वो बहुत बड़ी बात है. एक्सक्यूज मी मैडम, आई एम यूट्यूबर, गुजरात से हूँ. आप कहाँ से हो? सॉरी आप कहाँ से हो? उत्तराखंड से. आप देख सकते हो कितने लोग आज आते हैं. सॉरी बट वो हमारी लैंग्वेज को जानते नहीं, इसलिए हमें इग्नोर कर रहे हैं. उसे गुजराती ही नहीं आती है. एक्सक्यूज मी सर, एक्सक्यूज मी मैडम, आप कहाँ से हो? मैं यूट्यूबर हूँ गुजरात से. एक्सक्यूज मी मैडम, आप कहाँ से हो? मैं यूट्यूबर हूँ, गुजरात से हूँ. नहीं मैं गुजरात से हूँ, अच्छे वीडियो बनाते हूँ, मंदिर के बनाते हूँ. आप कहाँ से हो? लोकल हो. यहाँ के हो कि नेपाल के हो? गढ़वाली. हाँ गढ़वाली में बोलो कुछ. हाँ गढ़वाली में नमस्ते, कैसे हो आप लोग? मतलब ये तो हिंदी हो गई ना, अभी से गढ़वाली ट्रांसफर करती हूँ. कि नमस्ते कंछा तुम लोग. मैं गुजरात से हूँ मैडम, सोमनाथ से आया हूँ. सोमनाथ 12 ज्योतिर्लिंग में जो फर्स्ट ज्योतिर्लिंग है ना वो सोमनाथ है, वहाँ से आया हूँ. और हमारे जो दर्शकगण है ना मित्र, उसको मैं दिखाना चाहता हूँ कि हरिद्वार कैसा हो. ऋषिकेश. ओके कोई बात नहीं. ये ऋषिकेश है. आपका नाम क्या है? मेरा नाम बाद में बताऊंगी, पब्लिक मत करो. દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને આ જાનકી ઝૂલા છે. આપણે એ પણ પાર કરી દીધું છે. હવે જાય છે આગળ. દર્શક મિત્રો તો આ બેન છે એ ફ્રાન્સના છે. વિચ નેમ? ફની. નેમ ઇ ફની. ઓકે. વિચ કન્ટ્રી? France. How to come in India? Right. How to days? How many days? 1 month. 1 month. દર્શક મિત્રો આ 1 મહિનો રોકાવાના છે અને આમનું નામ છે, વોટ ઇઝ યોર નેમ? Funny. ફની. આમનું નામ છે ફની. દર્શક મિત્રો આપણે પાછા આવી ગયા છીએ કનખલમાં, જે હરિદ્વારનું મેન સ્થળ છે, હરકી પેઢી કહેવાય. ત્યાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સામે આ ગંગા ઘાટ, ગંગા લહેરી કહેવાય, ત્યાં આવી ગયા છીએ. અને હવે આગળ જઈ શું છે શું નહીં. હવે થોડુંક ગંગામાં સ્નાન પણ કરશું. ઠંડીનો માહોલ જ ખૂબ જ છે, છતાંય સ્નાન કરશું. આ છે અજયભાઈ, આ છે અમારા વત્સલભાઈ, અને અમે બધા ગયા હતા સાથે જ. અમે ગયા હતા, આપણે ક્યાં ગયા હતા? ઋષિકેશ ગયા હતા. અને રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા બંધ છે, જાનકી ઝૂલા ત્યાંથી રિટર્ન થયા અને આગળ આપણે જાશું. દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ પાછા અહીંયા હરકી પેઢી કહેવાય ત્યાં. તમે જોઈ શકો છો પાછળ જશે તો આ છે હરકી પેઢીનું મેન સ્થળ. પણ હવે અહીંથી આપણે આગળ પાછા જાઉં વિષ્ણુઘાટ. ત્યાં જાઉં ને ત્યાં આપણે વિષ્ણુઘાટના દર્શન વિઝી લઉં ને ત્યારબાદ તમને બીજું ઘણું બતાવશું. તો આ બ્લોગની અંદર બની રહો. દર્શક મિત્રો અહીં ગાજરનો હલવો ઓનલી for 40 રૂપિયા. હું અને મારા મિત્ર ભાઈ ખાઈ છે વત્સલભાઈ. અને હવે ગાજરનો હલવો ટેસ્ટ કરી, કેમ કે મારે જોઈએ તો સુગર ન ખાઈ શકું, છતાં ટેસ્ટ કરીએ. દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગંગા મંદિરે આરતીનો સમય છે અને હું અહીં આવ્યો છું અને આરતીનો સમય છે. તમે જોઈ શકો છો આ બધા આરતી માટે આવેલા. આરતીનો સમય છે, હું આવ્યો છું અને આરતી કમ્પ્લીટ કરી જાઉં. અમારા મિત્ર વત્સલભાઈ આગળ છે. पावनी जय मां गंगे, पावनी जय मां गंगे, मोक्षदायिनी जय मां गंगे, मोक्षदायिनी जय मां गंगे, पापनाशिनी जय मां गंगे, पापनाशिनी जय मां गंगे, संकटहरणी जय मां गंगे, संकटहरणी जय मां गंगे, मंगलकरणी जय मां गंगे, मंगलकरणी जय मां गंगे, आनंदकरणी जय मां गंगे, आनंदकरणी जय मां गंगे. करेश्वरे एस्मिन्द्रे महाकाय आरती करावो आरती समर्प्यामि नमो नमः गंगाक्षक समर्प्यामि नमो नमः. जो भी आए थे पूछने के लिए आगे આવ્યા તમે આરતીમાં. में
से बच्चों की ओर से सबकी ओर से आटे में घी में सेवा में कितना घी दान कराओ 250 ग्राम
તો જોઈને તો 11 ડિગ્રી સેલ્સિયસ છે અને મારા મિત્રો છે જે બોલે તો મોઢામાંથી વરાળું નીકળે અને ચા ઉપર છે એ બધાય જો આ બધામાં જો મોઢામાંથી વરાળું નીકળે અને ચા ઉપર છે ખૂબ જ ઠંડી છે અહીંયા છતાં આપણે આગળ વ્લોગમાં જઈશું. અમે અહીંયા 13 દિવસ રોકાવાના છીએ. જેટલો બને એટલો સારો વ્લોગ બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું.